મારા માધ્યમ દ્વારા આ મારો એક સવાલ છે કે આગળના કાર્યોમાં જે કોલેરાગ્રસ્ત આ વોર્ડને જાહેર કર્યો હતો, આ જ પરિસ્થિતિ અત્યારે પાછી ઊભી થશે તો તેની જવાબદારી કોની રહેશે? જે આ કોલેરાગ્રસ્તની જે બીમારી હતી જે અત્યારે જે પૂરી થયેલ નથી ને આ જ પરિસ્થિતિ પાછી ઊભી થઈ છે. જ્યારે તમે રોડને તમે વિડીયોમાં તમારા માધ્યમ દ્વારા બતાવી શકો છો નગરપાલિકાને કે તે મોટી વ્યાથી લગાવીને બાળ ચોક નદીથી આખો વહેતો થઈ ગયો છે. ને બીજી વસ્તુ કે જ્યારે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો ત્યારે આરોગ્ય કચેરીના કર્મચારીઓ નગરપાલિકા કર્મચારીઓ બધા દોડકામ કરતા થઈ ગયા હતા એ બધી કામગીરી એમને કરી હતી. એ ખાલી 2 દિવસ લાલી પાવડર જેવી કરી હતી એ લોકોએ, તો પાછા જેવાતા તેવા એમને ખુરશીઓ પછી બેસી ગયા છે. આ જ પરિસ્થિતિ જે પાછી ઊભી થયેલી છે. આજ જુઓ, અમે વારંવાર નગરસેવકોને અમે રજૂઆત કરી તે નગરસેવકો એમની રજૂઆતો ત્યાં પણ કરે છે, પણ ત્યાં પણ એમની રજૂઆતો કોઈ સાંભળતું નથી. અમારું કામ 4-5 પાઇપોનું આગળ કરી હતું ને આગળ ચેમ્બરો મારવાના હતા, આગળ પાઇપો લઈ જવાની હતી, એ પણ ટેન્ડર ઉડાવી દેવામાં આવ્યું છે. એ ટેન્ડર પણ મારા ખ્યાલથી અમને જ્યારે અમે બધા દુકાન માલિકો ગયા હતા ને અમે 200 જેવી પાઇપો પાસ કરી આખા ઢાળવા વિસ્તારમાં પાઇપો નાખવાની હતી, તો અમારા શ્વાસ પૂરતે અમને 10 પાઇપો નાખી ને આ પાઇપો આગળ જવા દેવા હજુ સુધી આવી નથી. પણ આ બધી બેદરકારીઓ નગરપાલિકા, અમે નગરપાલિકામાં સફાઈ વેરો નિયમિત ભરીએ છીએ, એક પણ દુકાન માલિકનો સફાઈ વેરો બાકી નહીં હોય. જો બાકી હોય તો એ પણ જવાબદારી અમારી પ્રમુખ તરીકે કહું છું કે હું ભરાવી આપીશ. પણ આ લોકો બિલકુલ પણ કામ કરતા નથી. સફાઈ વેરો કે કંઈ બી વેરા હોય એ વેપારીના ઉપર માથે નાખી દે છે. પણ જ્યારે વેપારીઓ આવી હાલાકીમાં ઊભા થાય છે, જ્યારે એમની દુકાનો નથી ચાલતી, આવા ગ્રાહકો અહીંયા રોડ પર આવી નથી શકતા, તો આ લોકો સફાઈ બિલકુલ પણ નથી કરતા ને અમારી કોઈ રજૂઆતો સાંભળતા નથી. તો તમારા માધ્યમ દ્વારા એટલું જ કહીશ કે નગરપાલિકા સફાઈ કરે કે નહીં, દર પાછા અમે એ ત્યાં આગળ ઊભા બેસી બધી દુકાનો બંધ કરી ને એમના કચેરીમાં જઈ ને RTI કરીશું ને આ બધા પૈસાઓ ક્યાં જાય છે એનો અમે જવાબ માગીશું.